રામ રામ. તમે અચાનક આવી ગયો મારા હાગન ભેળા થવા માટે. પણ કેટલા ટાઈમે આયા છો તમે? જે લોકડાઉન માં આયા હતા તારના આજ આયા છો? હા એટલે હું બેઠો તો અને આ તો વિચાર આવી ગયો કે બધા મારા હાગન ભેળો થતા હોય. એવું? ઓય આવો આવો હેડો આવો હેડો. બે હું પાણી લાવું. પાણી તો ચાલશે. ના પીવું પડે. કેમ? ખરેખર એવો ને એવો ભાવ છે. કેટલા વર્ષે આવ્યો તો એમ બદલાવ નહીં આવ્યો કોઈ જગ્યા ઉપર. બાપડા ગરીબ ને ગરીબ રહ્યા ખરેખર. મારી વેળા વળી પણ હું એને લ્યો બે હું આવું. એ ચા ચાલશે. સાવતું છે ભલા આદમી હે તાણી આગળ. યા ગોદડું તો સાલો હતી યાર. એ છોકરા ગોદડી આવતી હતી. હું આવું ગોદડા તૂટી ગયેલા છે હાગાના તો. તેમ શીખર આવો સમય આવ્યો છે. અરખમાં ભૂલ થઈ ગઈ. હે હરીજી હા ઘરમાં તમારા વાહન નહીં હોય ને એટલા તો ધોકા પડ્યા છે. હવે ગોમ એવું છે અને નોમ એવું છે નોમ એવું એટલે છે. હેર રાખવું પડે છે. બીજું શું? ના ના ખરું ખરું સાચી વાત છે. જોવે ભાઈ જોવે. યાહો શું કરું શું ના કરું મને જોઈને તો એવું થતું છે ને. અડિયા સડી ગયો છું. હાગાનું ચમનું રાખું ચમનું ના રાખું નહીં. ઓવે લે હે. આજ એકદમ અચાનક પેશન્ટ. બેઠો તો અને વિચાર આવી ગયો હા કે બધાને ભેળું થવા જાવ છે એવું એમ? અને ગાડી લઈને ઉપડી ગયો. એટલે 5 વર્ષે વિચાર આવ્યો એમ ને તમને? હે એવું નહીં કોમમાં પડી ગયો તો હું. એવું તો શું કામ કરો કેજો મન. ભાઈ મારે ધંધો એવો ચાલે છે. એવું એટલે ખેતી છોડી મેલી? ખેતી છોડી મેલી અને ગાડી ચલવું છું હાલ. તમારે પોતાની છે કે બચત ઉપે છે. બચત રૂપિયા તો શું હતા ભલા આદમી? 1500 રૂપિયા બચત આલવાની અને 8,500 રૂપિયા કમાવાના. દાડાના 10,000 રૂપિયા સેટલમાં ફરું છું. એક દાડાના 10,000 રૂપિયા? ઓય પાટણ થી ડીસા હા રોજ શટલ હોય મારું. એવું? ઓય તો જ 10,000 રૂપિયા ધંધો થાય? થઈ જાય. રાતના 8 વાગ્યા સુધી ગાડી ફેરવવાની હા. અને પછી મિલ દેવાની ધણીને ઘેર. એવું એમ? ઓય જબર કેવાય. વેળા તો જબ્બર વળી મારી એમ. તમે બે હું ચા બનાવરાવું. ના ના ચા સાલ છે ઓપડો મારી. અરે ચાલતું હોય છે. તમે બેહો તો ખરી. બોલો. હું તમારા બધા માટે એક વસ્તુ લઈને આવ્યો છું. તમે બધાને બોલાવતા હો. વસ્તુ શું લાયા છો? એ હાલ નહીં કહું. પણ કિંમતી છે અને મોંઘું છે અને મારે બધાને આલું છે એમ. વિચાર કર્યો મેં કે બધાને રાજી રાજીના રેડ કરી નાખું એમ. એવું? પણ આગા મન તો કહો. ના ચમ ચમ નહીં. આવું ના હોય ને યાર. બધા હરખા મારે. ગાડીમાં પડ્યું છે. ગાડીમાં પડ્યું છે. 1 મિનિટ હો. તમે જોવો ને તો તમારા છોકરાને ચોગન આગા આવું ના હોય યાર. બધાને મારે સરપ્રાઈઝ આલવી છે. પણ હવે મન જપ નહીં થાય. હરીજી વસ્તુ છે ને જેવી તેવી નહીં એમ અને હાલ મળતી એ નહીં. તમારે વિચારવું હોય ને તો વિચારી લો એમ. હાલ કાઠું છે એમ. અને હું લઈને આવ્યો છું તમારે બધા માટે આગું આગું. આટલા આટલા પૈસા કમાઉં છું હા. શેના માટે? હે હા. મારા ઘર માટે અને મારા હગો માટે તમને કહું. ખરેખર હગો આગા. કોક દાડો કોમમાં ના આવે તો પછી ચાણી કોમમાં આવે લે. તમે અમારું આટલું બધું વિચારો લે. એટલે જીવ આલી દીધું તમારા માટે. તમે આલી કો મારા માટે જીવ હાલ જા. તો પછી તાણી મને વિશ્વાસ છે એમ. તાળી માજીન તો જોવો ભલા આદમી જીવ ગાડી ના લે. જરૂર પડશે ને તો માજી લેવો પણ જીવ નહીં માગું એમ. હું પેલા ફોન કરું ઉભા રહો. ફોન કરો છો? ઓવે સારું ફોન કરજો. એ તો હમણાં ફોન લેતા હાજર થઈ જાય બધા. સારું સારું ખટક કરજો મારે મોડું થશે એમ. હો મોડું થાતું. રોટલા ગાધા વગર જોઈ જવાનું નહીં. આ હોજ પડી છે જોઈ લ્યો હવે. એવું એમ? ઓવે સારું કશો વાંધો નહીં. ફોન તો કરો. હા કાકાજી કેટલા હતા? 1100 એમ ને? તો આપણો મારી વાત આપણે હગો આયા છે વાયકર મારા ઘેર. અલ્યા ભૂમતાઈ ઓવે ઓવે રાજ તમે એક કામ કરો બાસ્કુજીને ભૂપતજીને આપણા બધા ભાઈઓને લઈ અને મારા ઘેર આવતા રહે. અરે રે આપણા માટે કોઈ કિંમતી વસ્તુ લાયા છે. ઉવે
ઓવે એ હા તરત આવો હો આવીશી હગા મને લાગ્યું તમે હો છો યાર ઓ ચમ હગા તમારા બધાની હાલત ચમ આવી થઈ ગઈ છે ભિખારી જેવી. તારો બાપ ભિખારી છું મેં કદી ભિખારી લાગુ છું તને ખરેખર કોરોના વખત આવ્યો તો એ વખતે આવું ઘર બારિયાનું ટાટ્યું કોઈ બદલાવ આવ્યો નહીં. પણ ચિંતા ના કરો લ્યા, આ તમારો હકો હવે કમાય છે દાડાના 8,000 રૂપિયા એટલે 8 તારીખ 24 કેટલા થયા મહિનાના? 2,40,000 2,40,000 રૂપિયા લ્યા. આ બધા મારા હકા માટે હું એક દાડો છે ને એટલા પૈસા લઈને આવ્યો ને બધાને ઘર કરી આલ્યું એમ. નક્કી વાંધો કોક લોટરી લાગી લાગે છે લોટરી લાગી છે બીજું કોઈ નહીં લ્યા અલા ભૂપતજી એ બાસ્કુજી એ ભૂપતજી હું છે અમાર જો કોમ છે શું કામ છે ખેગારજી? લે બાસ્કઈ આયો હું કોમ છે આવો તો ખરા પેલા તો જવાનું છે શું જવાનું જોઈ નહીં ભાઈ તાણે હરિભાઈ નો ફોન આવ્યો તો હા. તે આપણે હગો નહીં ફૂમતાઈ હા. એ બધા ઘેર આવીને બેઠા છે ઘૂમતા આયા છે? ઓવે અનુ કહેતા હતા ખબર ફોન માં હા. હરિભાઈ કિંમતી વસ્તુ લાયા છે કોક ઓહો એટલે તમે વાતમાં આવી જાય એમ ને? અલ્યા હવે ખેગારજી ફૂમતાઈ થી લોકડાઉન માં આયા તા ના આજ આયા છે તો આપણા માટે શું વસ્તુ લાયા છે? તાણી લાયા હોય નક્કી ના કહેવાય ભલા આદમી અરે ભલા આદમી હું ફૂમતાઈ ને ઓળખું છું. ફૂમતાઈ હાવ નકમના મોણસ છે. આ તો- તાણી આટલા વાર હગાની યાદ ના આવી. તાણી કેટલી વખત આપણે વચ્ચે બોલમણા રહ્યા છે કોઈ દર તાચાય છે પણ આજ અચાનક હગો અભરાઈ ગયા ને. એ ભૂપતજી આટલા વર્ષમાં આપણે એકડ જા કોઈ દાડો હવે બાસ્કુજી આપણે ચોથી જાય એનો ફોન તો આપવો જોવે કે આપણે જો ફોન કરીને ઊંધા પડો છો આપણા હરિભાઈ ફોન કરે છે. હરિભાઈ બધું હાથવે છે. તાણી એટલે એ બધું વિચારવાનું ના હોય હેડો અતાર હું બોલવાનો છું ફૂમતાઈને. એ મેમન સી લ્યા અરે ભલે મહેમાન રહ્યા કહેવાનો છું સાચું કેવરાય એટલે આ તો જોઈ યાર કેવું પડે કેવું પડે ખેગારજી. તાણી ઈ કઈ જઈને કહેજો હેડો હેડો અરે પીવો કી પણ મને આરી ચામાં મજા ના આવે. જામ મારા ઘેર તમે એકદમ ના આવો અરે સ્પેશિયલ ચા છે તોય એક દરના ખાલી ચેક કરો એમ ડબલ દૂધ રેડાય ડબલ. એવું ઓવે. આવો ફૂમતાઈ એ આવો બાસ્કુજી આવો. એ ફૂમતાઈ ઓહો. ઘણા ટાઈમે ભૂલા પડ્યા તમે તો. આબુ પડે ભાઈ હગરને ભેડું થવા આબુ પડે એમ. બેહો બેહો એ લોકડાઉન થયું તન્ના તમે આજ આયા છો આટલા દાડા હગા યાદ ના આયા ભલા આદમી. ઠપકો આલો તાણી ઠપકો આલો તમારો દરેક ઠપકો મને મેઠો જ લાગે છે. ના ના ફોન કરીને તમે ધમાતા નહીં લેતા. અમે શું બગાડ્યું છે તમારું? અમે નહીં રાખતા તમારું. બધી વાત મેં હરિજીન કરી. તાણી ભલા આદમી પૂછો બધી વાત મેં હરિજીન કરી. વચમાં 4-5 વખત બોલમણા રાખ્યો. તમને કેવરાયું તું તમે ના આયા. કોમ જ તમારે એકલન છે. એવું નહીં મારે આખી લાઈન છે ને ઈ અલગ છે. પૂછો હરિજીન એમ. હવે દો ફૂમતાઈ લાઈન ગમે એવું હોય પણ હગાવાલામાં ટાઈમ કાઢતું રહેવું પડે ભલા આદમી. તાણી આમે જેટલું હાથવા છે તમને નહીં ખબર? મને ખબર છે મને ખબર છે. અરે ચા ઠરી જાય આગા પીવો કી મહિને 1.5 મહિને તમારા બધાનો ફોન આવે મારા ઉપર. તો પછી તાણી ઓવે, ઓવે. ચા પી લો પેલા બસ બસ આ બાજુ કી બસ હરીભાઈ. હે ભૂમતાઈ હે બીજું કેવું ચાલે કોમ બસ બસ શાંતિ. મોગીની દયા એમ. એવું છે એમ? એટલે બેહણું આલ્યું આવો એવું એમ અરે કોમ કેવા કરે છે બેહણું આલ્યું તોય તમે અમને હાજ્યા નહીં. એટલે હાલ છે ને અધેરું આલ્યું છે. હા હા પ્રતિષ્ઠા કરો ને એ વખત અમારે હાજ્યો પાછા. પાટીએ બેહાર્યા છે ને ઓવે. હા પેલા એને ફૂમતાઈ ના પાટીએ બેહારે અને હવે ફૂમતાઈ ની એની પાટે બેહારે એમ. શું કેવું? અલ્યા ભાઈ મારી વાત મેં બધી હરિજીન કરી. હા તો તમે પૂછો હાલ તો સારું છે ને આમ? કમ્પ્લીટ કમ્પ્લીટ હું તમને વાત મોડું. હા હા આ ભૂમતાઈ બીજું કેવું ચાલે શાંતિ હાલ છે ને હા. ધંધામાં એટલો બધો રોકાઈ ગયો છું ને આ ગાડી પડી મારી છે. એવું એમ? ગાડી લાયા વાહ ભાઈ વાહ. તો કમાણા હો એટલે બચત ઉપર છે. એવું છે ચાકલા તમે ચાકલા. બતા તું પેર શું કરવા લાયા? એટલે બચત ઉપર હું હાલ ધંધો કરું છું હા
દાડાના 10,000 રૂપિયા કમાવું જો 2 નંબર પર નહીં પહેરતા એ, આલી શટલ પાટણથી ડીસા બસ હું પથારી ફેવરો ભૂમતાઈ. સાચું દાડાના 10,000 રૂપિયા દાડાના 10,000 રૂપિયા રોજ મારે પાટણ આવવાનું થાય પણ હું એકણ કોઈ દાડા આવ્યો ના ના ઉલ્યા સચ્ચે ટાઈમ કાઢવાનો જ નહીં ચોય એમ એવો તો કેવો પેસેન્જર હોય છે હા એટલે સવારે 7 વાગે નીકળી જવાનું ક્યારથી ગાડીનો સેલ મારી અને રાતે 8 વાગે મેલ દેવાની એવું એમ એટલા સુધીમાં 10,000 રૂપિયા રોકડ થઈ જાય મારા પાસે 1,500 રૂપિયા બચત આલી દેવાની અને 8.5 મારા બસ કઈ તો આપણે બચત ઉપર લઈ અને શિવરી પાટણ ફરવા માટે બીજું હું ચાલે તાણે આપણે તો 7,000 કમાવા તો ઘણું થઈ ગયું સાચી મારા વાત છે. જોડે લાઈન દોરી એવી છે ભાઈ એમાં શીખવાડો કે હા એ નબળી નસ કહેવાય. લ્યા પણ અમે તમે આ સમજો. હગાસ. તમને બધાને હું છે ને મેં હરીજીની વાત કરી પૂછો વાકણ આવતે પહેલા તો હું રોઈ ગયો છે સમજો છો તમે ચમ? મને નહીં ખબર તમારી શું પરિસ્થિતિ છે એ. પણ તમારે સાપરત શીખ નહીં હે અને મારું મકાન જોતા હો તમે આયા છો હમણાંથી અરે 2 માળનું મકાન છે એટલે? અને ત્રીજો માળ ખેંચવાનો ઈરાદો છે અને જુઓ એ અમે કમાણી એવી છે ને હા. કંપની એવી છે અને મહિને એક માળ થઈ જાય 2,40,000 રૂપિયા 2,40,000 મહિને. ઓવે. વાહ ભાઈ વાહ. ખરા હગા ખરા હો. અને હવે છે ને ભાઈ જો કુવામાં હશે તો હવાળામાં આવશે હા. એ જ કહું છું સાચું એટલે હગાએ શું કીધું ખબર છે હા. કે હું જેટલું કમાઉં છું જેટલા પૈસા ભેગા કર્યા છે બરાબર મારા પરિવાર માટે અને મારા હગા માટે સાચું આ લાખ રૂપિયાનો હગો કેવરાય તારે બુબજી વાના માણસાઈ કહેવાય. સાચું નકેલા ભાઈ અત્યારે કોઈ કોઈનું વિચારતું નહીં કોઈ નહીં વિચારતું. અને હગા ભાઈનું કોઈ વિચારતું નહીં તમારે એની જગ્યાએ હગું હગાનું વિચાર નહીં યાર વધારે તો નહીં કેતો હા. પણ છે ને આજમાવો હોય ને મને તો અડધી રાતે ફોન કરવાનો કે હગા આટલા પૈસાની જરૂર પડી છે તરત તમે આવો અરે હું હગા કોઈ વિચાર કરવા રહું કે કોઈ પ્રશ્ન કરવા રહું તો મને કહેજો લ્યા બસ હગા. અને બીજી વાત કે આ ગાડી બચત ઉપર હું આપું છું બરાબર હવે લાગી છે તુફાન વાહ ભાઈ વાહ તુફાન ઈ તો- પોતાની માણસ થઈ ગયા ને. પેસેન્જર વધારે હમો એમો હા. અત્યારે તો એ ગાડી લોબી નીકળી છે એમ અરે એટલે એ વખત છે ને વધારે તો નહીં પણ 19-20 ઓકળો પહોંચી જાય એમ દાડાનો તો ડબલ થઈ જાય અને પછી વધારે કમાણી થઈ જાય ને એટલે મેં વિચાર્યું મેં હરીજીની વાત કરી હા શું વાત કરી શું? કે આ મારા હગન છે ને સાપરાવાળા કરશે બરાબર બધાને તાબા કરી આલો છે હા તમારે હાલ છે ને તમારા ઘરનું શૂટિંગ લેવું હોય વિડીયો લેવું હોય તો લઈ લેજો 2 વર્ષ ચેડ તમારા ઘરનો નકશો બદલી નાખશો યાર શું વાત કરો છો? સારું લે ભાઈ તો તો વળી સૌથી સારું હગા પેલી વસ્તુ કિંમતી હું લાયા તો હા, હવે બધા આઈ ગયા હોય કણે. બધી વાત કરવાની જ છે બધું હાલવાનું જ છે લ્યા, બધું તમને જ હાલવાનું છે કોક લાયા છે હગો. આગું હાલવાનું છે એમ કઈ વાત છે સમજો એમ ભાગવું નહીં એ પાછું આગું આગું ભાગવું કોણ હાલે લ્યા? ના ના ભાગવા મેળે ના આવે આલી ભાગવું શું હાલે સાચું. હે બરાબર જો આટલી બધી હું તમારી મદદ કરું છું હા. એટલે મારે જરૂર પડે તો પાછા ઉપર રહેજો એમ. અરે અરે, જીવ અરે. જીવ જોતો તો જીવ બાજી લેજો ભલા આદમી આલ્યા એમ નહીં. માથું આલું હાલ તાણી અમારો આવો હગો હોય અમારા માટે આટલું બધું કરતો હોય તાણી. તો પછી અમે પાછા પડા લ્યા. અરે ભૂમતાઈ તમે તો ચિંતા ના કરતા અરે હો દુશ્મનો વચ્ચે હુહરું પડવાનો છે ને તો આ હરીન ખાલી એક ફોન કરજો ઓવલ્યા હો જરા વચ્ચે હુહરો પડી અરે જાય અને તમે એકને ફોન કરશો તો 4 જણા આવીને ઉભા રહે સાંભળો મારી વાત આ બંકે મેલી દીધું છે ભૂલ્યો નહીં અરે આલે ગમે એવાને ભમાવો હોય ને તો અડધી રાતે ભમાઈ નાખો તમારું લેવલ ઊંચું થઈ ગયું તમારા તો ઝઘડા નહીં કરવાના અમાર જીવન કહી દેવાનું લ્યા માર મેટરમાં પડવાનું નહીં આવતું હવે. તાણી. બીજી વાત કરું તમને વ્યાજમાં પૈસા કેટલા ફરતા હશે મારા ખાલી પકડો તારો તમે હડો જો જે પ્રમાણે તમારી કમાણી છે 15-20 લાખ હા તો 25-30 લાખ 32 લાખ ને 53,000 32 લાખ ને 53,000 તું મને વ્યાજ જેટલું આવે લે હો મારું ગામ ખરું ને મારું ગામ હા. એના આજુબાજુ 10 ગામ છે ને એ બધે મારો રૂપિયો વ્યાજ વધારે છે
બરાબર. સરકારી નોકરી જેટલું ખાલી હોય ને વીએ જ આવે લે મહિને. પણ કેવું ખબર છે કોઈ ગરીબ હોય ને ગરીબ હા. તો એના હું જોઉં હું પાછું હા. વ્યાજ ના લઉં એ નીતિ રાખ. વ્યાજ ના લેવું એક ટાઈમે મારી મૂડી જતી કરું પણ વ્યાજ હોમું ના થાય બસ. હગા આ બરાબર છે અને- ધર્મમાં ઢુકડા અને પાપમાં શેટા. સાંભળો મારી વાત એક બીજી ખુશીની વાત કરવી છે મારે હા. કે કાલ હું આવવાનો છું બરાબર જ્યાં મોણાને કેટલા પૈસા આલવા એ હું નક્કી કર્યો તમે બધા મારે પૈસા આલવા છે હગા આગવા આગવા હો ભાઈ પકડો રોટલાનું કીધું છે હો એ, રોટલા મારા ઈએ. ના ભાઈ ના જુઓ. ભાઈ શીરો બનાવે યાર અરે હું હલવો બનાવું શું અરે હલવા સીઝન નહીં યાર ઉનાળો છે આ શિયાળો જતો રહ્યો. સુધીરો. બંધો. શીરો મારા રોજ નાસ્તામાં હોય છે હવે. તાણે. શું ખાવું છે કોક? હે? શું ખાવું છે? મારે તો કોઈ નહીં ખાવું અરે પૂછે જ નહીં હું અરે તમે હો ભૂસા ના રહ્યા પણ તમે ગાધા વગર અમે જવા દેવાના નહીં. સાચું. ખાવાના ઘણા દાડા પડ્યા છે પછી ખાહે લ્યા અરે ભૂમતાઈ, ની વાર થાય ભલા આદમી. હા અરે પણ હું પછી આવવાનો જ છું શું કરે ચિંતા કરો છો તમે એમ અરે પછી તમે નહીં આવતા. તાણી. હવે ખાવાની બધી વાતો તમે પડતી મેલજો પેલી વસ્તુ હું તમને હાલ દઉં ને એ તમે ઘેર પકાડો હો ફટાફટ એટલે આમાંથી હું છૂટો થવું એમ સાચું સાચું. અને જુઓ એ છે ને એ વસ્તુ નહીં એ મારો પ્રેમ છે સાચું સાચું. તમને કહું એ રહ્યું પહેલા. કિંમતી કહેવાય એમ આઈ ગયા આઈ ગયા કઈ લ્યો ડેડે આ મારો પ્રેમ છે હવે તમને એવું લાગશે કે લાઈન ટીટી લાયા અરે ના ના તાણી ભલા આદમી તમે જે લાયા હોય તાણી આ તો ખાલી ટીટી જ છે પછી શું શું આવે છે ને એ જોજો તમે ખાલી આ તો શરૂઆત કહેવાય. વાત સાચી છે. આ તમે ભાગ પાડી લેજો હો ભાઈ હા. લડાતાની પાછા તમને કહું અરે આમાં ચો લડાવાનું આવે છે. હા. અને તમે કમ્પ્લીટ લાયા છો. અને હવે હું હેડું બરાબર કારણ કે મારે થાય છે મોડું એમ અરે હગા, ની વાર થાય ખાઈ જાઓ તો. હા હે? અરે ખાવા રહેવાનો ટાઈમ નહીં મારે એમ ખાલી અડધો કલાક મને આલો ફટાફટ બધી વસ્તુ તૈયાર થઈ તરત. જાય. મારે 10 મિનિટે આલવી નહીં તમને જો હવે તમારા બધાને થઈને અને મારું એક કોમ કરવું પડશે કરશો મારું કોમ અરે એક કોમ હગા. નહીં, 10 કોમ બોલો. તાણી. તમારા હગા પાછા પડે એવા નહીં. હા બધા ખમતા જ છે. એ તો મને ખબર છે બધી ખબર છે કે મારા હગા ચેવા છે ને ચેવા નહીં એમ હા. તાણી. બરાબર તમે બધાય થઈને અને મને છે ને 2 કેટલા બાટલા કરી આલો એ હે, આ તો ફૂટ્યો લ્યા. બે ગેસના બાટલા. પકડ્યું હા. ખટક કરજો કારણ કે મારે થાય છે મોડું એમ હો? અરે બોલો કે લે આ પાડે ના પાડે તો ખબર પડતી નહીં. આ ગેસના બાટલા ચોટલા ભાઈ. કોક તો કોણ? અરે જરૂર પડી છે હા. બાકી મારી બધી વાતો હરીજીને તમે પૂછી બધું હરીજીને ખબર છે ઓવ, ઓવ, ઓવ. તમને કહું. અમે વાપર્યું. એ રીજી હા વાત કહું. બોલો ને. હું કહું છું હા 2 બાટલાનું કોઈ સેટિંગ નહીં થાય હા. પણ તમે એકલા થઈને એક બાટલો આલી દો. કેમ કે હાલ તો હરુપારના ખાવા લઈ જતા હતા. હે જો ખાવા લઈ જાઓ યા પણ હગો આઈ ગયા છો તે એ ભાઈ. આ ટેટી લે તો શરમ આવી નહીં અને બાટલો હું એકલો આલું એ, થઈ ગયું બસ વાપરી છે ને. આપણે છે, મારા ઘેર બાટલો નહીં એટલે ને હું આલી દો. બસ હવે એક હગા અમે મારી પાસે મારું ઋણ છે હો તમને કહું આ ઋણ કહેવાય તમે લઈને ભાઈ હું અને હજુ તો મારે ઘણું હાલવાનું છે મને ખબર છે કે લા મારા હગા કોઈ દાડો છે ને મેલું મોટું ના કરે એ બધાની ખબર છે મને હા મેં તરપાડ્યા છે જેમ મારા હગન હે અને હજુ તો તરપાડવાના છે લ્યા હવે. તમને કહું હું એક કામ કરો હરીભાઈ, હા. હગા તમારા ઘેર બેહારો, અમે ટેટી મેલીને આવો. હું ઈ જ કહેતો તો કે ટેટી મેલીને આવો ને કોક એટલે જેમ બને ની એમ ખટક રાખજો તમને કહું હા હા. 2 ના 3 થોય ની તોય કરજો હા કે તમે ચિંતા ના કરો એને હવે નહીં જપી હરીભાઈ, હા. વાત કહું. શું ચાલ્યા બાબડું, આ હાગાને તમે હાચવો
કદાચ જો તમારે ટેટી ખાવી હોય ને તો મારા ભાગની તમને આલી દઉં. માર નહીં ખાવી. પણ તમે હગાન હાચવી લેજો. હાચવી લેજો. ચમ ખબર છે? પાછું આપવું પડશે હોય. નક હું ઈકન લઈને આવ્યો હગાને. મારી વાત સાંભળો. હાલ જે બાટલો નોંધાવાનો નંબર હોય ને એ લગાવું છું ને ફટ દઈને કપાઈ જાય છે. કોઈ ખબર પડતી નહીં. જે કરો એ સારું કરજો. હું એકણ હાચવું એટલી કડા. જો હાલો. હેડો ભૂપતજી. હગા હેડ આપણે બેહો. અમે આવીએ હો. તમે ખટક કરજો હા. અને આપણો હા પેટી થોડીક સાચીને આવજો, ગલી મત છે. ખાડો. ખેગારજી, એ ખેગારજી, હા હવે ઉપાધિ કરી છે, શું કરવાનું કહેજો. પણ ભૂપતજી હા મને એક વાત સમજાતી નહીં યાર. હું 2.5 લાખ મહિને કમાણી ગાડીની, હા 3 માળનો બંગલો, સાચું વ્યાજના પૈસા આવી સાચું. તો ખાલી એક બાટલો ના મળે ધણી. એ વાત સાચી છે ખેગારજી, પણ અમુક સમય એવો આવે. પણ આટલા બધા પૈસા ધણી જોડે હોય, થોડીક તો આબરૂ હોય કે? અરે બાસ્કુજી, કોઈ આબરૂ નહીં રાખતું. ગમે એટલા રૂપિયા હોય તોય ભલા આદમી. તાણી કોરોના વખત કોઈ કોઈનું હગું હતું? એ, તાણી હું કહું લ્યા, હા તમારો બાટલો નહીં પડ્યો? નહીં લે ખેગારજી, સોનાથી રોધી છે હાલ. તમાર અરે મારે અડધો બાટલો જ છે, શું એક તો કરવાનું? ખાલી પડ્યો છે. એ ખેગારજી, હમ. હવે હગાન ડાયરેક્ટ ના પાડશે તો ખોટું લાગશે. અને બોલતા બોલી ગયા હતા કાકા, તમે જીવ માંગજો, અમે જીવ આલવા તૈયાર છે. અલ્યા બોલો, આમ તો જો પાછા પડો છે આપણે કોઈ દાડો. શું એટલે કરવાનું? હું કહું ખબર હવે, હા એક જ રસ્તો છે. એટલે ભૂપતજી, હા પેલા હું જાઉં, હા પછી તમે આવો, અને પછી બાસ્કુજી તમે આવો. બરાબર છે. મારા પરથી હો. પેલા ટેટી ઘેર મેલતા આવો. મોડું થતું નહીં. તમારું ભલું થાય તમારું. એટલે તો હવે ઉભો ઉભો ચાંદનો વિચાર કરું છું. મેં કીધું આવી બાગડી અમારા મહેલામાં કોઈ બધતું નહીં ના છે કોણ? ફમતાઈ હોય બીજું કોણ હોય? વાહ ભાઈ વાહ, ઘણા વર્ષે આયા કીધું. એટલે મફુજી હા અચ્છાની ઈચ્છા થઈ ગઈ, હગને ભેળું થવાની એમ. એ તો આવતું જાતું રહેવું પડે પેલા આદમી. હા. ના ના, ખરું ખરું. હા કોઈ શાને કેવરાય કોહડો. એમને એમ નહીં આવ્યો, હા ભાવ લઈને આવ્યો છું. ભાવ જ હોય કે તાણે ભાવથી મોણો આવતો અંજાતો હોય. બધા ઓલે ટેટી લઈને આવ્યો છું. વાહ ભાઈ વાહ, કેટલા વીઘા વાઈ છે? વીઘા નહીં, વેસાથી લઈને આવ્યો છું મફુજી. ઓહ હા. વાહ ભાઈ વાહ, જબર કેવરાય. હે હરીભાઈ, હા હગો કોઈ દાડો સવર્ણ જેવું લાયો નહીં, પાલ્યાનું પડીકું કોઈ દાડો લાયો નહીં, અને ટેટી વેસાતી મને નવી લાગે છે. તમે ચોય ના જાતા, ઓયકડ ને ઓયકડ બેજો, બધી ખબર પડી રહે. એવું છે? ઓય હરીજી, હા ટેટી જોજો. ઘરમાં પડી. 2 ટેટી મફુજી ના લો. અરે બે ની ત્રણ આલુ. નહીં જોતી, તમારો ભાવ સહી ટેટી જ છે. અરે એ ટેટી નહીં, મારો ભાવ છે. ભાવ જ કીધો કે હું તો બજારમાં જઉં છું તો લાવું છું ભલા આદમી. અરે આ ટેટી તમે ખાઈ જુઓ. આ ટેટી છે ને ઓર્ગેનિક, એવું? ઓર્ગેનિક ખેતી થાય જો છે. 6 હતી, 3 તમારી 3 મારી ભાઈ. આટલી બધી નહીં જોતી, અરે, બે રાખો. રાખો ના ને. ના ના, છોકરા ખાહે તમારે. કંટાળી ગયો છું આનાથી તો. હેજી વજે ચૂ ઊંધું કરીને મેલ્યું છે. મહેમાન છે. મારો વગડે મારો હગો આઈ ગયો. આઈ ગયા મારા અહીંયા. હગાએ બાટલો બાજ્યો છે. હવે બાટલો એના પિયર પકડાઈ દીધો. શું કરવાનું કહેજો મારે? તાણી. અરે બાકી પરતી કરું આલિયાર. એટલે એમ નહીં હગા, તમે લાખ રૂપિયા નાખો બરોબર, અમાર પિયર વાળા કદી કોમ નહીં આવતો. આ દીકરો પકડી દીધો બાટલો, બોલો એવું? તાણી. અલ્યા પણ ચિંતા કરશો નહીં, હો પકડાય બાટલો. આ ઝઘડો નહીં કરવાનો, ઝઘડો નહીં આગળ કરવાનો. ગળાની શોખા ભાજી નાખશું. વાહ ભાઈ વાહ. આજુ થા તમે બે હીરો ખાલી, આપણે બે જણા બે. ઘરમાં કંકા નહીં કરવાનો. તમને કહું હું બેહી જાઉં છું શાંતિ. હા. કંકા નહીં કરવાનો. અલ્યા. એમને મારા ઘેર હગવાઈ બેઠા હોય, ઈવન ગેસનો બાટલો માજ્યો હોય તો પછી મારા ગેસનો બાટલો. અલ્યા પણ બીજા ઘણાય માણસો છે, શું કરવા ચિંતા કરો છો? હા. તમે બેહો. બેહો તમે. જાણે. આવી રીતના દસુરા વરાલે, તાણી. આયો બીજો આયો. એક વાળા ઘેર હગવાઈ બેઠા હોય અને મારા ઓછા પૂછવા રહેતા નહીં. તાણી શું? મારી આબરૂનું શું? હરીભાઈ, હા. મારો ઓછો પેલો ભાવલો નહીં કાઢ્યો, ઓય. ત્યારથી બાટલો ઉપાડી જો, બોલો. અરે પૂછવાય રહ્યો નહીં. ચમ પણ એને થઈ રહ્યો તો મારા ઘેર હાથ ઉપાડી લઈને જતો રહ્યો. એના ઘેરથી લેતા આવો. અરે હરીભાઈ, એથી એને પકડી દીધો, બીજે એને થઈ નહીં. શું કરવાનું કેજો? મારા ઓરછા પૂછતાય નહીં. હવે ખબર પડી? પડા છે. પડા છે ને? હા, પડા. બે હીરો હજી બે હીરો. આ ટેટી ભાગની નહીં, ઓગળો. 10 વાળાની છે. એ તમારે ભાવ ગમે એવો ના, હોય. એવું નહીં, 4 દાડા થયાથી નોંધાય. ઓવે, આ તું આજનું કાલ મેલતો નહીં. અરે મારા હગા નાલવાનો છે હાલ તાત્કાલિક. એટલે તારા લીધે મારી આબરૂ જાય એમ છે.
તું ગમે તે કરીને બાટલો લઈ આવ મન. અલ્યા 4 દાડા ના ચાલે, તું ગમે તે કરીને લઈ આવ. અલ્યા તે તો ઉપાધિ કરીને મેલી છે. શું કરવાનું કે મારે અડધો બાટલો છે. વાપરો મારી વાત, હા, માથાકૂટ ના કરો. અને 4-5 જણા છો તમે એટલે ગમે તે બાટલાનું સેટિંગ કરી આલો. હવે હગો આયા છે ને આયા છે. અરે મફુજી હાલ બાટલા વાળાને જ ફોન કર્યો કે નહીં? ઓવે હવે જુઓ, તમે બાટલાવાળા અંગત માથાકૂટ ના કરતા, તમે ઘેર માથાકૂટ ના કરતા, અને તમે તમારા ભાઈબંધ અંગત માથાકૂટ ના કરતા. માર્યું ના. એમ તો માર્યું એ કાઢ્યા ને. ના, ના. તમે આયા તા ને વૈકણ બેઠા તા ને એટલે બચી ગઈ. નકે ખરેખર ગળાની છોકર પાટીમ પરથી કરવું લે. અરે ના મહેમાન છે, કરાય. મહેમાન જોડે આવું ના કહેવાય ભલા અરે આદમી. તોય એક થાપ તો દઈને આયા છી. પૂછો ખાલી. અહીંયા પણ તો દેવાના આવે છે યાર. અલા પણ બાટલો તમે ડાલવાનો તો યાર. તમે જેવા હોયથી જાઓ ને એની ઘડી ધોકો લઈને ભાવાન ઘેર જાયું. અલ્યા ના મરાય. અરે એકના 2 બાટલા લાયેલા મારી આબરૂનું શું મારા હગે આગળ તાણી બાટલા કરતા મારા હગો કિંમતી છે. હે હરીભાઈ, આ બાટલો અને ટેટી શું છે આ બધું કઈ ખબર નહીં પડતી. જે છે બધું ઈ જ છે. હે? ઓવે કહો તો ખરી. હવે અમારે હગો પૈસેથી ટેટી લાયા અમારા માટે. હા હા. બરાબર. અને અમારા જોડેથી કેવું વચન લીધું ખબર છે કે હગા મેં તમને એક વસ્તુ આલી છે, હું તમારા જોડે કોઈ માંગ્યો તો તમે મને ના પાડશો. એટલે અમે શું બોલ્યા, 1 નહીં 10 માંગો, જીવ માંગશો તો જીવ આલી દે. આ હગાઈ શું માંગ્યું? 2 ગેસના બાટલા. તમારું ભલું થાય. તમારું આ તો જીવ કરથી મૂકવું છે. ટેટી હાટે બાટલા કોણ આલે કેજો? પણ બાસ્કઈ તો હવારી જ ભરી લાયા છે. બધા જૂઠું જ બોલે છે અને મેં હવે બોલ્યા ભેગું શું જોઈ લેજો. ના મેલું હવે ના મેલું. ઓભળો, તમને તમારા છોકરાની સોગન, તમને તમારા છોકરાની સોગન, અને ખેગાજી તમને તમારા છોકરાની સોગન. જો કોઈ તમે અડવું કરો તો. બરાબર? મારા હરીજી બેઠા છે, હરીજી બાટલો આલ છે. સાસુ આયુ વખતું મારા સુધી આવ્યું ને તમને ગોળભી વચ્ચો વચ્ચ ઉભા કર્યા છે. મારા ઘેરે ધોમાં નાખ્યા છે. તમે શાક તો ખાલી દીધી. શાક આ રહે ને, આ રહે ને તો દેખાઈ આવે છે. ઘણી બધી ગલી લાગે છે. અરે ગલી એટલે વાત જ હા, છોડો. ખાલી છોતરા જ કરવા છે. હા અરે કીધું તું કે મેળ નહીં આવે. અરે એક સવાલનો જવાબ મારે 70 વાર ના આલવાનો હોય. એક વારમાં તમારે સમજી જવું પડે. અરે નહીં આલું એટલે નહીં આલું મારી તારી. તો પછી એટલે નવાઈ કરી છે, એ નવાઈ કરી છે. અરે કોઈ મને વસ્તુ આલી અને પાછી નહીં લેતું તો તમે ચી રીતે માગો છો લ્યા તારી. અરે પણ કેટલો ટાઈમ થઈ ગયો, કેટલા વર્ષ થઈ ગયા ઈ તો વિચારો. લાવ ભમાવું કોણ છે? મારા હારેથી ફોન છે. બાપુજી જે વખત હું પડ્યો તો એ વખત મને પુરકેટમાં ગેસનો બાટલો આલ્યો તો. બરાબર. આ ગેસના બાટલાની હાલ તંગી ચાલુ છે એટલે હારે શું કીધું ખબર છે કે ગેસનો બાટલો અમને પાછો આલી દો. ચીવડી ચાલે મોણો. આ જોજો, આ કોઈ મોણસાઈ છે? તારી હું મોણા ફોન કરું તમને. હા અલ્યા છૂટું હાલ દો લે. અરે મોણા ફોન કરું. અમે ગેસનો બાટલો પટી ગયો છે, મોય કોઈ નહીં. ઓવે હગા ચાલે આવું? તારી આ તો કોઈ રીત છે હવે? આ ના ચાલે. તાણી કંટાળી ગયા છે, કંટાળી. હવે તો શું કરવાનું? એટલે બાટલો નહીં તમારી એ? ખાલી થઈ ગયો એટલે ભાઈ. આ ખાલી પાછો માગી છે લો. તાણી તમારા બધાને બાટલાનું સેટિંગ થયું નહીં? એમ એમ હે? બાટલાનું સેટિંગ તો બરાબર છે, પણ તમારે એ ગામમાં જો સેટિંગ નહીં થતું બાટલાનું. એટલે મારે તો મફુજી જોવીને એટલા બાટલા મળે છે. સાચું. બરાબર. પણ મારે પેલું એ હા. સોપડી નહીં એમ. આજ બાપુજી બહુ કાઠું લાગે છે. આ અમારા હગાઈ પહેલી વસ્તુ અમારા જોડે કોક માજુ છે અને અમે 4 ભાઈ થઈ 4 ભાઈ થઈને એનું કામ નહીં કરી કે મને બહુ દુઃખ થયો. ખરેખર હવે તો લાસારી આવે છો. આ જેવું થાય છે કે મરી જવું. એટલે ગામમાંથી સેટિંગ નહીં થાય આપણે? તમે તમે સોગન આલી લીધા નકે પેલા ભાવલાના ઘેરથી 2 બાટલા ઉપાડી લાવો તાણી. હું સમજાશે ઈ? આ તો તમે શોગન આલ્યા ને એટલે પાછો પડી ગયો લ્યા. નકે ખરેખર ગળાની શોગન હાલ ગાડી કાઢો, તમારી જ ગાડી કાઢો અને પોકેટ મારી હારી અને નીકળથી બાટલો લાવો દે. હાચું હાચું હગા માટે તો લે જીવ આલ્યો તાણી. તો હવે હગોય સમજે કે હાલ આ બાટલાની તંગી સેન છે. સમજુ છું મફુજી, બધું સમજુ છું હું. અને બધાના ઘરની પરિસ્થિતિ હું જાણું છું. હા, એ તો હાલ વાપરવા મળી રહ્યું તમને ગોડો નહીં હું. હા. બધી ખબર પડે છે એમ. કે તમને બાટલો હાલવા માટે કેટલી કોશિશ કરી એની. તો બધા મથી આયા છે. હા બરાબર. બધાને કોશિશ કરી છે. હા. કરી હું નહીં જાણતો બેઠો બેઠો. જો હું આ ટેટી લાવ્યો છું. જમ તો લાવ્યો નહીં હોય.
કેટલું વિચારીને ટેટી લાવ્યો છું બોલો હડો હા એ વાતે સાચી સાચી વાત તાણી પછી હા મેં આ ટેટી આલી ને એ વખત કીધું તું હા મેં કીધું હવે તમારે છે ને મારું એક કામ કરવું પડશે એટલે હું આને બધાને શું કીધું ખબર છે અરે તમે જીવ માગો જીવ તમારે આવી જાય યાર મેં બાટલા માજ્યા પણ બાટલાનું સેટિંગ એનાથી થયું નહીં આ તો કેવું છે ખબર છે હાલ તંગીમાં તંગી હવે જીવ માગવાનું કીધું તું પણ તાળું માજી લે તો બચ્ચો ભણે વાત તો અમે બધાને ટેટી આલી અને બધા સુખ શાંતિ જઈને અને ઘેરે મેલતા આવ્યા હા બરાબર એટલે હવે છે ને હું હેડું પણ એ સુખ શાંતિ પેલી જે ટેટી લઈ ગયા હતા ને એ બધી પાછી લેતા આવો મારું મોડું થાય છે અને ગણેલી છે હો બધી ટેટીઓ આ તો નાશર મસાલા ટેટી પાછી માંગે છે. તમારું ભલો થાય તમારું એ લગભગ છે ને 750 રૂપિયા થતા એમ ટેટીના એ વ્યવહાર છે હું લેતા હો ખટકુસી હેલો હેલો વધારે વાર ના કરતા લ્યા. મારા આગુ ખટકુસી એમ બધાય ખરા ખરા હગા તમારા કે ના ના ખરું ખરું હાલો જાયો. હા તરત. દોજો એમ આપુજી હા કેવું ચાલે બીજું આમ બસ મજા છે તમારે જેવું નહીં મારે તો પૂછવાની ગઈ તાણી વગર તમે હાજર છો એટલે કહો, તમે કહી દો કે હાલ મારી જોડે ટાઈમ નહીં તમે તેર કહો. ના ના મારે મારે કોઈ સીધે પૂછવું છે. કશું કહેવાની જરૂર નહીં આજ તો રોટલા ખાવા રોકો જ, હા પણ ટેમ નહીં એમ ખરું ખરું અને આ રોટલા ચાલુ રહે છે ગેસના બાટલા ઘરમાં નહીં એટલે હે આગા અરે હું તો હોટલમાં ખાઈ રહ્યો 3 4 5 હવે આય પાછી આલ્યું તણ મારે બાટલો નહીં આ તો શબ્દમાં આલી હતી પણ હવે ના, રાખો તમે રાખજો અને ખાજો ટેટી એમ મારી વાત ઓભળો કે આ બધા પાછી આલતા હોય તો પછી મારે પાછી આલવી પડે અરે મફુજી કે મારા ભાઈ બાટલો નહીં મારા ભાઈ દેશી સૂલો છે હું પણ બાટલો વાપરતો જ નહીં મેં જો તમારા પાસે બાટલો તોય મન મારે વિચારવું પડે મારો ભાગ છે એમાં પૂજી હા હું લાયો મારે રાખું છું હું બે ભેંસ્યું ઓય એટલે પેલા સોના નહીં થેપતા ઓય એનો ઉપયોગ કરું છું ના ના એ તો લઈ રે તમારે જોતો હોય તો કોથળો ફેરી આલું હારામ હારા કહેવાય એમ લ્યો ઘૂમતાઈ એ આ તમારી ટેટી પેલા થતો પહોંચી ગયો ને કે છોકરાના હાથમાં ઠેલી આવી ગઈ હતી એમ એવું દાડો ઘેર છે વેતરાઈ નહીં જી હાચું બીજું કોઈ નહીં, બજાર જવું પડે એમ. હા છોકરાને કીધું આમાં દવા છાંટેલી છે હું બીજી લાવ્યો હા હાય સારું કર્યું. એ ફૂટે ના હો ટેટી ફૂટે ના ઉભા ખેગારજી હાથવીને લાવી દો ક્યાં જૂઠું બોલવું પડ્યું કો કેમ? કીધું આ દુકાનવાળો છેતરી ગયો હશે પાછી આવવી પડશે અહીંયા પણ જો એટલી બધી જરૂર હતી યાર તાણ રાખવી હતી એમ તાણી રાખો ના મારા જોડે 4 જ હતી હો. હા જો રાખવી આ ટેટીનું નામ જ શું છે હા ટેટી રાખો શેટી હા ના ના બરાબર થઈ ગયું થઈ ગઈ અરે ભાઈ તમે તો ઠેલી એ તોડી નાખી મારીન કેટલો બગાડ કરી નાખ્યો છે થેલી પડી છે ઘરમાં અલ્યા થેલી મેલો સાઈડમાં. આ દશમન બેઠો બેઠો કેવું બોલે છે કે તમે મારો બગાડ કર્યો છે. એટલે આ બગાડ તો બધું તે કર્યો છે. ઓને વયથી ઊભો કરો ને પાટું મેલે હું હવે લ્યા. ખરેખર હગા નોમે નફરત થઈ ગઈ મને તો. ના ના એવું ના ના વિચારવાનું મારા કાકા શું કરે? હગા એ ઓભળો હરીજી બધા ચિંતા કરશો નહીં મારા ગાડીમાં ઠેલી પડી છે પણ લેતા આવું હા લાવી દો બધું રાખું છું લે આ તે હારી અને એના ભાઈઓ હા. બીજું કોઈ નહીં. હગા નોમે મારા ઘેર નહીં. ટેટી ક્યાંનો પાછી- ઘડિયા આયો છે પાછી માજી લઈ લીધી. પણ માજી ને કેવું માજ્યું છે બાટલો આ લાવ્યો તો કેવડી મોટી ઠેલી છે એ ભરી જો તમે હમારે એવડી મળી છે ટેટીન છેટીન શકલ તમારી ટેટી જેવી અરે ભરી દો વાર થાય એમ મજાક શું કરો છો મપુજી ભાઈ હગા તો મજાક કરાવરાય હાય તાર કરું મારે મોડું થાય છે કીધું રોટલા ખાવા નહીં રહો ના ના રોટલા તો હવે મારે મોડું થાય છે કાકરી કાકરી થાય છે પણ એને ના પાડી. ઓવે. તું વાર ના થોત ના ના આહા. નકા આપણે ગેસનો બાટલો નહીં દેશી ચૂલો છે એ હા નહીં બાટલો તમારે ના 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 ખરું દેશી ચૂલો વાપરું છું શું છે ના હાલતા નહીં હવે
મારા ગળાની છોકન હે ના ના હું ના લઈકું મારા પાસે ગેસનો બાટલો નહીં તાણ ખરેખર મને પસ્તાવો થાય છે પણ કે મેં આ બાટલો ના રાખ્યો મારા ઘેર બાટલો હોત તો તમને ખરેખર પાછા ના મેલું એટલે મારે બાટલો નહીં લેવો હા બાટલો નહીં લેવો તો પછી મારે ટેટી ના લેવરાય આ તાણી સમજો છો તમે ભલા આદમી કેટલી તકલીફ પડી છે તમને ટેટી લાવતી હે આ જોઈજો ચમચમ તો ટેટી લાવ્યો નહીં હા હવે જો તમે બધા એક દાડો મારા ઘેર આવો અને પછી ખાલી ચેક કરો એમ કેવું રાખું છું હું હરીજીને પૂછો ખરું બધી ખબર થઈ ગઈ ને મહિને 2 લાખ 40,000 રૂપિયા કમાઉં છું ઓહો સમો આટલા બધા આ ગાડીમાં એ અમે કહીએ ઈ હું કહું તમને એ આવજો બધા હો. એ હા. સુખી થાજો એ હારું. અને અભડો તમને મેઠી ભાષામાં ઠપકો આલું છું કે છે ને બાટલો આલવાની તાકાત ના હોય ને તો જીવ આલવાની વાત ના કરાય એમનો માર ખાઈને જા હમણાં હોય થી હમણાં લ્યા હગો એટલે ચી રીતનું હગું છે તાણી ગમે હોય તો હગો કહેવાય યાર જવા દો તાર પખાડો મગજ તો મારું જાય છે તાર નેકળવા દ્યો એના જેવું ના થવું તારે આવ્યું છે રે બેડ્યો લોકડાઉન માં આવ્યું તારનું આજ આવ્યું છે મારા ટન એ આવજો આવજો હો આગળ આગળ અને મેમનો એક દાડો આવો એ હા હા ટાઈમ મળશે તને આવશે હાસું જાજો શું ઘોડે આવલ્યા આવે એવું કઈ રાખ્યું છે તે ખરેખર મફુજી આ હાગે કેવું કર્યું ખબર છે કુવા ઉતારી પછી વરત વાટી નાખી સાચું પેલું પાયું પાણી પાસે થૂક હુકવી નાખી એ વાળી વાત થઈ સીધે સીધો બાટલો માજ્યો હોત ને તો મુઢા પણ ના પાડો અમે ટેટીએ ના લ્યો પણ કેવું કર્યું ખબર હે પેલા ટેટી હાથમાં આલી પછી બાટલો માજ્યો અમે ઉભા ને ઉભા સડી ગયા કેવાય સમયે બાટલો માગ્યો છે પાણી અંધારામાં તીર માર્યું છે બાટલો તમારા માટે કેટલો કઠિન છે અરે એટલે બાપુજી. તમે વસોડી ના આલો હા બાટલા તો બાકી તમારા બધાના ઘેર પડ્યા જ છે મન તો ખબર હતી મેં શું કીધું તું કે છેક લોકડાઉન માં ઘૂમતા આયા હતા તારના આજ આયા છે અને આપણા માટે શું વસ્તુ લાયા છે તારે બધા હરખમાં આવી ગયા હતા અલ્યા પણ ભાઈ મને તો ખબર હતી કે આ કાળ મુઢા આવો નીકળશે અને વાતો જેવી કરતો તો કે તમારા માટે કિંમતી વસ્તુ લાવ્યો છું એટલે તમે બધા ગોડા પડ્યા ને અજાણા પડ્યા આ હગો ઘણી વખત આયા છે કોઈ દાડો પાલ્યાનું પડીકું નહીં લાયા સવાણું નહીં લાયા અને આ ટેટી લઈને આયા એટલે તમારે વિચારવું પડે કે અરે પણ મફુજી અમને આવી નથી ખબર કે આ ટેટી પાછળ એનો સ્વાર્થ હશે ને કે ટેટી યાદ ના ડાળો તમે અરે ભાઈ એનું હાટું નહીં ઘણી ખરી જગ્યાએ આવું થઈ ગયું છે કે ગમે તે કોઈક જ્યાં ચકડી વસ્તુ આલે તો એના પાછળ મોટો બધો સ્વાર્થ હોય એટલે હરી મેન વાત રાખવાની છે સાચી વાત છે અને હો વખત વિચારી એ વસ્તુને હાથ અડાડો હા તાણી. કે એનો તમે સ્વાર્થ પૂરો કરી કો આજી વાત કરી ઘરના ને ગાટના ને કો હડો જે વસ્તુ માજી તમારા ભાઈને બાટલો માજ્યો હવે ચોથી લાઈન હાલો તમે અરે બાટલો જવા જો ટેટી પાછી લઈને જતો જો લ્યા પાછી લઈ જાય એમાં જ તમને ફાયદો થયો છે ટેટી વેકણ રાશી હોત તો તમારા બાટલો આલવો પડો અને બાટલો આલ્યો હોત નહીં તો હેલારીને તરબૂચ લઈને આવત અને તરબૂચ લઈને આવત તો મોટી માગણી કરો વાત સાચી છે એટલે મફુજી. આને કહેવાય સ્વાર્થ એટલે ગમે તે વસ્તુ લેતા હોય તો હો વખત વિચાર કરવું પડે કે વસ્તુ તો આલે છે પણ એના પાછળ કોઈ સ્વાર્થ તો નહીં કે સાચી વાત આટલું જાણી દો નહીં તો ખરેખર તમારા વાતની ઠેઠ સુધી ખમાન મદદ થઈ જાય સાચી વાત છે શું ખબર કીધું પડી હરીભાઈ હવે બધી રીતે સમજણ પડી ગઈ હા મેન વસ્તુ સ્વાર્થ આપણે છોકરાને ટોપું કરાવો તાણે છોકરાને ચોકલેટ આલે છે સાચું સ્વાર્થ તો આપણો જ હોય છે ઓય એટલે હાર્યું હો વખત વિચારવાનું છે અને ખરેખર હાર્યું હો વખત વિચાર તો આપણા વાતની ઠેઠ સુધી ખમાન મદદ થઈ જાય હા મારું 500 પાટણ હા